નમસ્કાર દર્શક મિત્રો, હું વિવેક કલોલા આપ સર્વેનું યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો 120 ગોલ્ડન રૂલ્સ ઓફ ઇંગ્લિશ ગ્રામરની જે આપણી સિરીઝ ચાલી રહી છે તેની અંદર આજે આપણે રોલ નંબર 99 એટલે કે 99મો નિયમ શીખવાના છીએ. મિત્રો આ નિયમ બહુ જ અગત્યનો છે અને ઘણી વખત કોમ્પિટિટિવ એક્ઝામની અંદર આના રિલેટેડ ક્વેશ્ચન પણ પૂછાતા હોય છે. નિયમ શું કહે છે મિત્રો જોવો જોઈએ. જો ડાયરેક્ટ સ્પીચમાં આપેલું વાક્ય લેટ્સથી શરૂ થતું હોય તો એમાં રિપોર્ટિંગ વર્બ અને કન્જક્શન શું મૂકવું. બરાબર છે મિત્રો, જ્યારે પણ ડાયરેક્ટ સ્પીચમાં આપેલું વાક્ય લેટ્સથી શરૂ થતું હોય અને તમારે તેને ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવું હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં શું મૂકવું. અહીં જોઈ લો મિત્રો કે જ્યારે પણ બરાબર છે ડાયરેક્ટ સ્પીચમાં આપેલું વાક્ય લેટ્સથી શરૂ થતું હોય, ક્યાંથી શરૂ થતું હોય મિત્રો? લેટ્સથી શરૂ થતું હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં શેમાં મિત્રો? ઇનડાયરેક્ટ સ્પીચની અંદર જે તમારું રિપોર્ટિંગ વર્બ છે એ શું મૂકશો મિત્રો? તો રિપોર્ટિંગ વર્બ તરીકે હંમેશા તમે સજેસ્ટેડ ટુ મૂકશો. શું મૂકશો મિત્રો? સજેસ્ટેડ ટુ મૂકશો. ક્લિયર છે મિત્રો? જ્યારે પણ ડાયરેક્ટ સ્પીચમાં આપેલું વાક્ય લેટ્સથી શરૂ થતું હોય તો રિપોર્ટિંગ વર્બ તરીકે તમે શું મૂકશો? સજેસ્ટેડ ટુ મૂકશો. બરાબર છે મિત્રો. એક બીજી વસ્તુ કે ડાયરેક્ટ સ્પીચનું વાક્ય જો લેટ્સથી શરૂ થતું હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં લેટ્સ નહીં આવે. લેટ્સ છે એને કાઢી નાખવું. બરાબર છે. આ લેટ્સ છે બરાબર, એનું લેટ અસ થાય એ તો તમે જાણતા જ હશો. ક્લિયર છે મિત્રો? તો અહીં બીજી વસ્તુ પણ યાદ રાખશો કે ઇનડાયરેક્ટ સ્પીચમાં લેટ્સ છે એ નીકળી જશે. શું થશે મિત્રો? નીકળી જશે. ક્લિયર છે મિત્રો? બીજી વસ્તુ કે જ્યારે પણ કોઈ પણ વાક્ય ડાયરેક્ટ સ્પીચમાં લેટ્સથી શરૂ થતું હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં જે કન્જક્શન છે એ ધેટ આવશે. શું આવશે મિત્રો? કન્જક્શન છે એ ધેટ આવશે. ક્લિયર છે મિત્રો? રિપોર્ટિંગ વર્બ તરીકે ઇનડાયરેક્ટ સ્પીચમાં શું આવશે મિત્રો? સજેસ્ટેડ ટુ. બરાબર છે. કન્જક્શન તરીકે શું આવશે મિત્રો? ધેટ આવશે. બીજી વસ્તુ શું મિત્રો કે જ્યારે પણ તમે કોઈ વાક્ય ડાયરેક્ટ સ્પીચમાં લેટ્સથી શરૂ થતું હોય અને તમે એને ઇનડાયરેક્ટ સ્પીચમાં મૂકો છો, બરાબર છે, ત્યારે બરાબર છે આ કન્જક્શન પછી શેના પછી મિત્રો? આ કન્જક્શન પછી સબ્જેક્ટ આવે છે. શું આવે છે મિત્રો? સબ્જેક્ટ એટલે કે કર્તા. હવે સબ્જેક્ટ શું મૂકવો મિત્રો? તો જોવો જોઈએ મિત્રો, જ્યારે પણ બરાબર છે ડાયરેક્ટ સ્પીચમાં કોઈ બે વ્યક્તિ વાત કરતા હશે, બરાબર છે, એટલે બે વ્યક્તિની વાત હશે, બરાબર છે. અહીં જેમ કે રેખા સેડ ટુ મી, એટલે રેખાએ મને કીધું બે વ્યક્તિની વાત છે, ત્યારે તેવા કિસ્સામાં બરાબર છે સબ્જેક્ટ છે બરાબર એ તમે વી મૂકશો. શેમાં? ઇનડાયરેક્ટ સ્પીચમાં. શેમાં? ઇનડાયરેક્ટ સ્પીચમાં. બરાબર છે. પરંતુ એક કરતાં વધારે વ્યક્તિઓની વાત થતી હોય, શેની? એક કરતાં વધારે વ્યક્તિઓની વાત થતી હોય તો તેવા કિસ્સામાં તમે શું મૂકશો મિત્રો? ધેય મૂકશો. ક્લિયર છે મિત્રો? બરાબર છે. અને આટલું થઈ જાય પછી બરાબર છે ઇનડાયરેક્ટ સ્પીચમાં તમે શું મૂકશો મિત્રો? શુડ મૂકશો. શું મૂકશો મિત્રો? શુડ મૂકશો. ક્લિયર છે મિત્રો? અને શુડ એક મોડલ વર્બ છે. મોડલ પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે છે. બરાબર છે મિત્રો? આને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીને જોઈએ એટલે તમને વધારે સારી રીતે સમજાશે. બરાબર છે. જોવો જોઈએ. રેખા સેડ ટુ મી. બરાબર છે. તો આ રેખાનું રેખા એઝ ઇટ ઇઝ સેડ ટુ છે એની જગ્યાએ હું શું કરીશ મિત્રો? તો કે સજેસ્ટેડ ટુ કરીશ. શું કરીશ મિત્રો? સજેસ્ટેડ ટુ. અને મીનું મી એમનું. તો રેખા સજેસ્ટેડ ટુ મી ધેટ. રેખા સજેસ્ટેડ ટુ મી ધેટ. બરાબર છે. લેટ્સ નહીં આવે. બરાબર છે. એક કરતા વધારે નથી, બે કરતા છે એટલા માટે કરતા તરીકે શું આવશે મિત્રો? વી આવશે. તો રેખા સજેસ્ટેડ ટુ મી ધેટ વી શુડ ગો આઉટ ફોર અ વોક. ગો આઉટ ફોર અ વોક. આપણે એક વોક માટે બહાર જવું જોઈએ. ક્લિયર છે મિત્રો? હજી એક વખત તમને આની પ્રોપર વાક્ય રચનાથી પણ સમજાવી દઉં. જ્યારે પણ મિત્રો ડાયરેક્ટ સ્પીચમાં આપેલું વાક્ય લેટ્સથી શરૂ થતું હોય તો એમાં રિપોર્ટિંગ વર્બ તરીકે તમે સજેસ્ટ ટુ મૂકશો. બરાબર છે. બે વ્યક્તિ વચ્ચેની જ ખાલી વાત હોય તો કર્તા તરીકે વી પછી શુડ. બરાબર છે. એક કરતાં વધારે વ્યક્તિની વાત હોય બરાબર છે તો કર્તા તરીકે ધેય પછી શુડ આવશે. ક્લિયર છે મિત્રો? બરાબર છે. આને તમારે કન્સ્ટ્રક્શન જોવું હોય બરાબર છે, એટલે કે વાક્ય રચના જેમ તમે યાદ રાખતા હોય એવી રીતે તમારે એને યાદ રાખવું હોય તો એ પણ હું તમને આપી દઉં છું. બરાબર છે. શું આવશે? સબ્જેક્ટ જે બોલે છે તે. બરાબર છે. પછી શું આવશે? તો કે સજેસ્ટેડ ટુ આવશે. બરાબર છે. પછી જે પણ સાંભળનાર હશે એટલે કે જે લિસનર હશે બરાબર છે તે આવશે. એના પછી શું આવશે મિત્રો? તો કે ધેટ આવશે. બરાબર છે. એના પછી શું આવશે મિત્રો? તો કે વી અથવા તો
ધ્યેય આવશે, બરાબર છે. એના પછી શું આવશે મિત્રો? શુડ આવશે. અને એના પછી શું આવશે મિત્રો? અધર વર્ડ્સ, એટલે કે બાકીના જે શબ્દો છે. એટલે શુડ પછી તો અહીં V1 તમે મૂકો છો અને પછી બાકીના શબ્દો આવશે. તો મિત્રો આશા રાખું છું રૂલ નંબર 99 બરાબર છે, જે ડાયરેક્ટ સ્પીચની અંદર લેટ્સથી કોઈ વાક્ય શરૂ થતું હોય અને તમારે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવાનું હોય તો રિપોર્ટિંગ વર્બ અને કંજક્શન શું મૂકવું તેના વિશે હતો. બરાબર છે. આશા રાખું છું તમને આ નિયમ હું બહુ સારી રીતે સમજાવી શક્યો. જલ્દી જ મળીશું આપણે રૂલ નંબર 100 એટલે કે 100 ની સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ટેક કેર, ગુડ બાય, થેન્ક યુ સો મચ.